તેમણે કહ્યું કે સાયબર ક્રાઇમ આજે એક પડકાર છે। ઘણા બધા લોકોએ પૈસાની લાલચમાં અકાઉન્ટ ભાડે આપે છે, ત્યારે મ્યુલ અકાઉન્ટ આપનારા સામે પણ કાર્યવાહી થાય છે। અઠવાડિયામાં 1200 ગુના હાલ દાખલ થયા છે। ગુજરાત પોલીસ આ દૂષણને ડામવા માટે કટિબદ્ધ છે તેવું પણ ડીજીપીએ જણાવ્યું। સાયબર ક્રાઇમની જ્યારે આપણે તપાસ કરીએ છીએ, જ્યારે આ લોકોની જે મોડસ ઓપરન્ડાઈ છે એની જ્યારે તપાસ કરીએ છીએ, કાર્ય પદ્ધતિ કઈ રીતે ગુનાઓ કરતા હોય છે, એટલે એમાં ખાસ ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એવા લોકો છે કે જે પૈસાના લાલચમાં આવીને પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલે અને આ પોતાનું અકાઉન્ટ રેન્ટ ઉપર બીજા કોઈ સાયબર અપરાધીને આપી દે અને આ સાયબર અપરાધી આ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના પૈસા લે અને પછી ત્યાંથી ટ્રાન્ઝેક્શન્સ કરાવે। તો આ પ્રકારે રેન્ટ આપી દેવું, જેને આપણે મ્યુલ એકાઉન્ટ કહીએ છીએ, એ પણ ખૂબ ગંભીર બાબત છે અને એક અપરાધ પણ છે। જે લોકો અત્યારે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે કે જે પોતાનું એકાઉન્ટ ખોલીને રેન્ટ ઉપર સાયબર અપરાધીઓને આપી દે, એના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ કરવામાં આવી છે અને છેલ્લા અઠવાડિયામાં આશરે 500 જેવા ગુનાઓ આ બાબતમાં દાખલ પણ થઈ છે।